समाचारों पर नजर करिए तो बात सूरतनी करिए। सूरतना गोथाण गामे लग्ननी रात्रे ज नववधूનું મોત નીપજ્યું। કેનેડાથી આવેલા યુવક સાથે લગ્ન થવાના હતા તે રાત્રે જ મોત થયું। બંને પરિવારોમાં આનંદનો અવસર શોકમાં ફેરવાઈ ગયો। 25 વર્ષીય નવવધુ વેદી પટેલનું ટાઇફોઇડના કારણે મોત થયું છે। કેનેડા જવાના સપના વેદીના અધૂરા રહી ગયા। ટાઇફોઇડની બીમારીના કારણે લગ્નની રાત્રે જ મોત નીપજ્યું છે। અમદાવાદના બાપુનગરમાં બ્રોકર પર હુમલો કરવામાં આવ્યો છે। બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે છરી વડે તે બ્રોકર પર હુમલો કરવામાં આવ્યો। સામાન્ય બોલાચાલી બાદ છરી વડે આ હુમલો થયો છે। સ્થાનિકોએ વચ્ચે પડીને બ્રોકરને બચાવી લીધો। ફરિયાદીના મિત્રોએ પણ બચાવમાં હુમલો કર્યો છે। બંને પક્ષે થયેલી મારામારીમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। ત્યારે પોલીસે અપહરણ કરવા આવનારને રાઉન્ડ અપ કર્યો છે। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અને પૂછીને બેઠો તો લલ્લુભાઈ કે હું આવું છું 2 મિનિટમાં। એટલામાં કાળા કલરની એક વ્હાઇટ કલરની ગાડી આવી, કાળા કાળા કાચની। મારે જીતુ ચૌહાણને બધા ઉતર્યા, પણ હું કોઈ પહેલી જોયો ઓળખતો કે આ ફ્રેક્ચર ગેમનો માણસ છે। આવીને મારી પાસે મારું ગળું બધું ચેક કર્યું। પછી ગાડીમાં બીજા 4 જણા ઉતર્યા, મને ખેંચીને ગાડીમાં લઈ જતા ઘસડીને। આ બધા ત્યાંની પબ્લિકે મને ઝપાઝપી કરીને બચાવ્યો। જીતુ ચૌહાણ મને છરી મારવા ગયો તો એક પટ્ટીનો છોકરો વચ્ચે પડ્યો તો એને છરી વાગી છે। આ તરફ મોરબીના માણિયા મિયાણામાં એસએમસીના દરોડા પાડી 1.38 કરોડનો દારૂ એસએમસીએ ઝડપી પાડ્યો છે। એસએમસીએ રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે। દારૂ મંગાવનાર અને મોકલનાર 4 આરોપીઓ ફરાર છે। એસએમસીએ કુલ 1.63 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે। મહેસાણાના ખેરાલુમાં એસટી બસનો અકસ્માત થયો। ખેરાલુ ઈડર રોડ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની। બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને વડનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માતની ઘટના થઈ હતી। આ તરફ ટ્રક અકસ્માત બાદ આગ લાગતા ડ્રાઈવરનું કરુણ મોત થયું છે। સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા હાઈવે પર 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો। દુદાપુર નજીક 2 ટ્રક અથડાતા એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી। ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર બળીને ભડથું થઈ ગયો। એક ટ્રકમાં કોલસો, એકમાં લોખંડના રોલ ભરેલા હતા। એ બંને ટ્રકો વચ્ચે આ અકસ્માત થયો હતો। ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર અનેક વખત અકસ્માતના બનાવો બનતા હોય છે। તેમાં ખાસ કરીને વાત કરવા જઈએ તો ધાંગધ્રાથી જે અમદાવાદ બાયપાસ પસાર થાય છે તે દુદાપુર ગામ નજીક આ અકસ્માત થયો છે। આ અકસ્માત 2 ટ્રક વચ્ચે થવા પામ્યો છે, જ્યારે એક ટ્રકમાં આગ લાગી જતા જે ટ્રકમાં સવાર ડ્રાઈવર હતો તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે। જ્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો એક ટ્રકમાં કોલસો ભરેલ હતો તો બીજા ટ્રકમાં લોખંડના રોલ ભરેલા હતા। જે ટ્રકમાં આગ લાગી તે ટ્રકનું ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતક જે ડ્રાઈવર હતો તેઓને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। આ તરફ ભુજમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। ધૂળ ખાતી સ્પોર્ટ્સ કીટ મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો છે। કચ્છ જિલ્લા રમતગમત અધિકારી પાસે આ ખુલાસો માંગવામાં આવ્યો છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે આ ખુલાસો માંગ્યો છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। આ અહેવાલ જે છે તે સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે બાદ અધિકારીને 24 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે। અમદાવાદમાં બાપુનગરના હરદાસનગર પાસે આગની ઘટના બની। સ્વેટરના ગોડાઉન અને દુકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો। ગોડાઉન અને દુકાનમાં રાખેલા સામાન બળીને ખાક થઈ ગયા છે। મોટા પાયે નુકસાન પણ આ આગને કારણે થયું છે। તો અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ બનતા શહેર પોલીસનું પેટ્રોલિંગ વધ્યું છે। જે ડિવિઝન એસીપીની અધ્યક્ષતામાં વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓએ અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે।
કાંકરિયા, મણિનગર, રેલવે સ્ટેશન, ઈસનપુર, ચંડોળા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિસ્તારના ગુનેગારોને એસીપીએ ચેતવણી આપી દીધી છે કે સુધરી જજો, નહીં તો બક્ષવામાં નહીં આવે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઠેકાણે તેમજ ઘરે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. તાજેતરમાં જ કાંકરિયા અને વટવા વિસ્તારમાં 2 હત્યાના બનાવો બન્યા હતા અને ત્યારબાદ હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારા ગુનેગારો છે તેમની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ નોટોરિયસના ઘેર સાંજના 2 થી 3 કલાક પોલીસે જવું, તમામ ડિસ્ટાફ જે જગ્યાએ શરીર સંબંધી ગુના બનતા હોય ત્યાં સાંજના સમયે તમામ જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરવું અને આવા શંકાસ્પદ ઇસમોને પૂછપરછ કરીને હાલની એમની પ્રવૃત્તિથી વાકેફ થવું. તદુપરાંત જેની પર વધુ ગુના છે એ બધાને અમે રેગ્યુલર પોલીસ સ્ટેશન બોલાવી અને આ શરીર સંબંધી ગુનાઓ જે બને છે એની અંદર અમે થોડું મેપિંગ કરી રસ્તાની અંદર ક્યાં ક્યાં એ લોકો બેઠક છે, કઈ કઈ જગ્યાએ વ્હીકલ છે, એ લોકોને મોડેસ ઓપરેન્ડી શું છે ને શું એ લોકો કરે છે એની ઉપર પોલીસની વોચ રાખીશું. અમારા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનમાં ઘણા સ્પોટ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં સાંજના ટાઈમે આ લોકો બેસતા હોય છે અને સડન એકાએક જ ઉગ્ર થઈ અને કોઈ શરીર સંબંધી ગુનો કરી નાખે છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ દહેગામમાં ઓઢા દ્વારા પોલીસ સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટી જમીનદોસ્ત કરવામાં આવતા શ્રમિકો બેઘર બન્યા છે. રહીશોનો દાવો છે કે તેઓ વર્ષોથી પાલિકામાં વેરો ભરે છે, તેમ છતાં પૂર્વ સૂચના વગર તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આજે પીડિત પરિવારોએ મામલતદારને આવેદનપત્ર આપી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ન્યાયની ગુહાર લગાવી છે. છેવાડાના અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાના વિકાસ માટે સરકારે કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે. રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જળસંચયના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાના કાયમી ઉકેલ માટે 43 કરોડના ખર્ચે તૈયાર થયેલા 7 વિયરનું લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં 57 કરોડના ખર્ચે બનનારા 5 વિયરોનું ખાતમુહૂર્ત કરાયું છે. ત્રણેય તાલુકામાં કુલ 28 નવા ચેકડેમો પણ 30 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે ડાંગની નદીઓ પર મજબૂત ડેમ બનાવવામાં આવશે, જેમાં ખેડૂતોની 1 ઇંચ જમીન પણ નહીં જાય. 19 જેટલી પૂર્વ યોજનાઓ બની રહી છે, એમાંથી 10 જેટલી પૂર્ણ થઈ છે અને 9 જેટલી યોજનાઓનું કામો ચાલુ થયા છે. કુલ 5114 કરોડના ખર્ચે આ યોજનાની કામગીરી થઈ છે. એમાં 7 જિલ્લા, 18 તાલુકા અને 401 જેટલા ગામોને 2,31,223 એકર સિંચાઈમાં એનો લાભ થવાનો છે. તો ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટ ઘેરાયું છે. ફેબ્રુઆરીમાં જ ડાંગના પાણીની તંગી સર્જાઈ છે. કુદરતી સૌંદર્યથી છલોછલ ડાંગના લવચાલી ગામની આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક ટીપા માટે તરસી રહી છે. ડાંગના લવચાલી ગામમાં વિકાસના નામે માત્ર મીંડું છે. વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. નદીઓ સુકાઈ ગઈ છે, કુવાઓના તળ નીચે ગયા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મહિલાઓને કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે અને છેવટે પથરાળ કોતરોમાં ઉજળા પાડીને ગંદુ પાણી પીવાની નોબત આવી છે. નફ્ફટ તંત્રની ઉદાસીનતા સામે લવચાલીના લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે પાણીની સમસ્યા ઉકેલાશે નહીં, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ વોટ આપશે નહીં. જે બાદ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક અસરથી પાણીની સમસ્યા ઉકેલવા સૂચના આપી દીધી. જે છેલ્લા વર્ષોથી અમે પાણી પીવાનું પીતા હતા, પણ આ પાણી 1 વર્ષથી બંધ કરવામાં આવ્યું છે. કયા કારણથી બંધ કરવામાં આવ્યું છે? આજે અમને લવચાલી ગામમાં પીવાનું પાણીની બહુ તકલીફ છે, તો અમે સૌ બહેનો ભેગા થઈને નદી કિનારે જઈએ છીએ. 1 કિલોમીટર જેટલું અમને પાણી પીવાનું લાવવું પડે છે. અમારે સાહેબને, સરકાર સાહેબને વિનંતી છે કે આ જે દહેરનું પાણી છે વર્ષોથી અમને આપતા હતા, એ જ પાણી બધી બહેનોની વિનંતી છે સાહેબ કે આ વર્ષોથી ચાલતું પાણી આ અમારા લવચાલી ગામમાં એ જ પાણી ચાલુ કરી આપે.
અમારી સમસ્યા છે પાણીની. અમારી વર્ષોથી પાણીની લાઈન છે તો દહેરમાંથી આવતી છે, પણ તે 1 વર્ષથી બંધ છે અને આ 1 વર્ષથી કેવી રીતે બંધ કરી એ અમને ખબર નથી. તો અમને પાણીની બહુ તકલીફ છે કે અમારી જે વર્ષોથી પાણીની લાઈન દહેરથી ચાલતી છે એ પાણી અમને ચાલુ કરવા વિનંતી છે એમ. લોકસાહિત્યકાર માયા આહિરનો પુત્ર ફરી વિવાદમાં આવ્યો છે. શિવરાત્રી મેળામાં જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી છે. મિત્રો સાથે ખાનગી બસમાં દર્શન કરવા પહોંચ્યા. મેળામાં બસ સહિતના ખાનગી વાહનો પર પ્રતિબંધ છે, છતાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ખાનગી બસ લઈને ત્યાં પહોંચ્યા હતા. આ વિડીયો વાયરલ થતાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય હોટલમાંથી ઝડપાયા છે. 2 બાળકોની મહિલા સાથે હોટલમાંથી ઝડપાયો આ આચાર્ય સ્કૂલના બાળકની માતાને આચાર્યએ હોટલમાં બોલાવી બાળકનું એલસી લેવા માટે માતાએ અરજી કરતા આચાર્યએ હોટલમાં બોલાવી હતી. એલસી આપવા માટે આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી હતી અને બજરંગ દળના કાર્યકરોએ મહિલા સાથે આચાર્યને હોટલમાંથી ઝડપી પાડ્યો છે. સ્કૂલના એલસીની બુક પણ આ હોટલમાંથી મળી આવી. આ સમગ્ર મામલો વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે અમદાવાદના હાથીજણ ખાતે આવેલી જે આ હોટલ રોયલ ઇન છે, ત્યાં તેમના દ્વારા જે આચાર્ય છે તેમના દ્વારા જે તેમની સ્કૂલમાં ભણતા એક બાળક છે, બાળકની માતાને એલસી લેવાનું હતું બાળકનું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આચાર્ય છે તેની દાનત બગડે છે અને જે ઇન્ચાર્જ આચાર્ય છે તે 2 બાળકોની માતા સાથે હોટલમાંથી ઝડપાય છે અને સ્કૂલના બાળકની માતાને જે એલસી આપવાના બહાને જે આચાર્ય છે જેનું નામ છે કિરીટસિંહ ઝાલા, જેમના દ્વારા આ હોટલમાં જે 2 બાળકો છે એ 2 બાળકોની માતાને અહીંયા એલસી આપવા માટે બોલાવે છે. ત્યારબાદ જે હોટલનો જે 304 નંબરનો જે રૂમ છે ત્યાં જે સ્કૂલના બાળકો હતા તેની માતા અને આચાર્ય સાથે જે ધરપકડ જે આચાર્ય છે તેની અટકાયત કરવામાં આવે છે. કેમેરા પર્સન ધર્મેન્દ્ર સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં વીજ બિલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 9 મીટર લગાવ્યા બાદ 78,000 લાઇટ બિલ આવ્યું છે. દુકાનદાર ગ્રાહકની વીજ કંપનીમાં રજૂઆત જોવા મળી છે. ગ્રાહકનું બિલ જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ટેકનિકલ ચકાસણી કરવા ગ્રાહકને સાંત્વના આપવામાં આવી છે. 9 મીટર લગાવવામાં આવ્યું હતું અને તે બાદ બિલ આવ્યું અને એ પણ 78,000નું બિલ આવી ગયું. મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું. ને આમ રેગ્યુલર મારું 1200 થી 1500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે. હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો. બાકી જીઈબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે. અમદાવાદમાં ગુલઝારી વિમાન દુર્ઘટનાનો જે કેસ છે તેમાં મૃતક દંપતીનો સામાન 8 મહિના બાદ ઘરે પરત આવ્યો. દંપતીનો સામાન 8 મહિને ઘરે પરત આવ્યો હતો. કમલેશ અને ધાપુબેનના સ્વજનો થાવર ગામે આ સામાન જોઈને રડી પડ્યા. વિમાન દુર્ઘટનામાં દંપતીએ જીવ ગુમાવ્યા હતા. આજે ચીજ વસ્તુઓ મળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ. અર્ધ બળેલો લગ્નનો આલ્બમ પિતા માટે સ્મૃતિ બની ગયો. પુત્ર અને પુત્રવધૂના અંતિમ અવશેષો જોઈને એક પિતા રડી પડ્યા હતા. ભારતની પુરુષ અને મહિલા ટીમનો ડંકો. રિયાદ 2026 લેક્રોસ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની પુરુષ અને મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે, હાંસલ કર્યો છે. મેન્સ ટીમે એશિયન સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો. ગુજરાતમાં હર્ષ નાયર, ચિરાગ પંડ્યાની મહત્વની ભૂમિકા રહી. પુરુષ ટીમે ફાઇનલમાં ઈરાકને હરાવીને આ ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં નવું રૂપ જોવા મળ્યું છે. મેળામાં અર્ધનારીશ્વરના રૂપમાં સાધુ દેખાયા છે. શિવરાત્રી અને કુંભ મેળામાં આ સ્વરૂપ તેઓ ધારણ કરે છે. સંદેશ ન્યૂઝ સાથે તેઓએ ખાસ વાતચીત કરી. નવરાત્રી દરમિયાન માતાજીનો શણગાર કરે છે.
મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ચૂક્યો છે અને આજે ત્રીજા દિવસે અલગ અલગ સાધુ સંતો દૂર દૂરથી છે તે અહીં આવતા હોય છે. આપણી સાથે એક સાધુ આવ્યા છે, તેના પહેરવેશને લઈને આપણે તેમની પાસેથી ચર્ચા કરશું, ખાસ કરીને તેમની માહિતી પણ લઈશું. કહાં સે આए रहे बापू आप? और ये आपने जो पर्वत से हिमाचल से आए हुए हैं, हिमालय पर्वत से आए हुए हैं हम लोग. शिव पार्वती ने रूप धारण किया था संसार को दिखाने के लिए. शिव के बगैर पार्वती नहीं है, पार्वती के बगैर शिव नहीं है. ये सृष्टि है जो शिव पार्वती के बगैर नहीं चल सकती है, ना चलने वाली है. उसका ही हमारा जो रूप है उसका ही है. भोलेनाथ ने उसको ड्यूटी लगाई है हमारी, तो हमने ये रूप धारण करते हैं. मेले के टाइम रूप धारण करते हैं या किसी समाज में रूप धारण करते हैं, ऐसे रूप धारण नहीं करते हम लोग. हमने सारी उम्र रखते हैं, जब से पैदा हुए हैं, हमने 8 साल के थे जब से हम पैदा ये रूप धारण करते हैं. हमारे पास 9 दुर्गे के मंदिर है, 3 काली के मंदिर है. हम उसी का श्रृंगार करते हैं, उसी का उनका श्रृंगार करके हम खुद अपना श्रृंगार करते हैं. हिमाचल प्रदेश में रहते हैं. ज्वाला माता, कांगड़े देवी, चामुंडा देवी, भद्रकाली, माता रानी, वैष्णो देवी के बीच में 9 देवी के बीच में हम वास करते हैं. वास क्या करते हैं? माता रानी वास कराती है, जो दुर्गे माता खुद स्वयं वास कराती है. હિમાચલ પ્રદેશના સાધુ કે જે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કરી અને લોકોને દર્શન માટે અહીં આવ્યા છે. ખાસ કરીને જે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે તેમાં તેઓ દર્શન કરવા માટે આવ્યા છે અને તેમને લોકોને પણ જે છે આ આસ્થા સાથે જોડવા માટેની તેમની આ મુહિમ છે. હેતુજા સંદેશ ન્યૂઝ ભવના. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં નફ્ફટ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પાલનપુરની ધણિયાણા ચોકડીથી શહેર તરફ જતો મુખ્ય માર્ગ જે 100થી વધુ ગામડાઓ અને યાત્રાધામ અંબાજીને જોડે છે તે છેલ્લા 3 મહિનાથી ખોદાયેલી હાલતમાં છે. ભૂગર્ભ ગટરની કામગીરીના નામે કોન્ટ્રાક્ટરોની ગોકળ ગાયની ગતિની કામગીરી હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. દરરોજ હજારો વાહન ચાલકો આ માર્ગ પરથી હાલાકી ભોગવીને પસાર થાય છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. સૌથી ખરાબ સ્થિતિ સ્થાનિક વેપારીઓની છે. માર્ગ ખોદાયેલો હોવાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી નથી શકતા, જેના કારણે વેપારીઓના મતે હવે દુકાનના ભાડા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. ત્યારે આજે આક્રોશિત વેપારીઓ અને વાહન ચાલકોએ એકત્ર થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો. વેપારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા રોકો આંદોલન કરી આખા વિસ્તારને બ્લોક કરી દેશે. અત્યારે તમે જોઈ શકો છો કે પાલનપુર સિટીને જોડતો મુખ્ય માર્ગ એટલે ધન્યાણા ચોકડી, આજુબાજુના બધા ગામડાવાળા વ્યક્તિઓ અહીંથી સિટીમાં જાય, અવર જવર મુખ્ય છે. અને આજુબાજુ શાળાઓ આવેલી છે. 100થી વધુ ગામડાઓ આ સિટીને જોડતા અંદર સિટીમાં જવા મુખ્ય માર્ગ કહેવાય. અને છેલ્લા 2.5 મહિનાથી આ ગટર લાઇનનું કામ ચાલુ છે. છેલ્લા 2.5 મહિના ચાલુ છે. હજુ સુધી 450 મીટર જેટલું કામ પત્યું છે. ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા આ રોડ છેલ્લા 2 મહિનાથી એનું જે ગટર લાઇનનું કામકાજ ચાલુ છે, એકદમ ગોકળ ગતિએ ચાલુ છે. એમાં સિંગલ રોડ ચાલુ છે એટલે સામે 2 સાધનો આવેલ, ટ્રાફિકની બહુ મોટી સમસ્યા. અને બીજી વસ્તુ કે ધૂળ, આજુબાજુના બધા વેપારીઓ હવે કંટાળી ગયા છે ધૂળથી, કારણ કે દુકાનોમાં બહુ પડતી ધૂળ ને બધું ઉડે છે. જબરજસ્ત મુશ્કેલી છે. ફ્રેક્ચર કે ભાજી એઠું પડવાની કે એની ખૂબ બીક લાગે અને ખાડી ખચ્યા ખૂબ એમ. આ 3-4 મહિનાથી આ રીતે ખાડા કરેલા પડ્યા છે અને કોઈ પૂરવાવાળું કે કોઈ ધણીએ નથી એમ. અને જ્યારે બસ કે આ તે આવે ને તો કઈ બાજુ જવું એ સવાલ એમ. એટલે આ ધંજાણા ચોકડીથી પાલનપુર ઉજી જવાના રસ્તા માટેની જબરજસ્ત તકલીફ એમ. રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતો જેતપુરનો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે મોતનો માર્ગ સાબિત થઈ રહ્યો છે. જેતપુરના અમરનગરથી દેવડકી ગામને જોડતો અંદાજે 10 કિલોમીટરનો આ રસ્તો છેલ્લા 12 વર્ષથી નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે રોડ પર ડામર શોધવો મુશ્કેલ છે. માત્ર મસમોટા ખાડા અને છૂટી પડેલી કાંકરીઓ જ નજરે પડે છે. ધૂળની ડમરીઓના કારણે વાહન ચાલકોને આગળનું દેખાતું નથી અને જેને પગલે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતના સભ્યો અને વેપારીઓનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં જ છે. રોડમાં આપણે જે રોડ ઉપર વાહન હલાવવા હોય તો વાહન હલાવવા જેવી જગ્યા રોડ ઉપર વધી નથી, કારણ કે રોડ જ નથી એવું માની લ્યો ને તમે. કારણ કે મોટા મોટા પથ્થર નીકળી ગયા, પાણા નીકળી ગયા છે, મોટા ગાબડા બની ગયા છે. સામેથી વાહન આવતું હોય તો આપણે કઈ બાજુ આકવું, એ કઈ સાઈડથી આવી નક્કી નથી થતું. અને આ રોડ ઉપર અત્યારે એટલી બિસ્માર હાલત થઈ ગઈ છે કે વાહન લઈને નીકળવું હોય, બાઇક લઈને નીકળવું હોય તો નથી નીકળી શકતા. એનું કારણ છે મોટો વાહન હાલતું હોય ને એની બાજુ માલો ને એટલે પાણા ઉડે, કાંકરા ઉડે. અટાણે તે દેવડકીથી અમરનગરને જોડતો રોડ છે અને જે દેવડકી માટે તાલુકા અને જિલ્લાને જોડતો રોડ છે, જે અત્યારે અતિ બિસ્માર હાલતમાં છે, જેનું વહેલામાં વહેલી તકે
નવીનીકરણ કરવામાં આવે. રાજકોટ અને અમરેલી જિલ્લાને જોડતો રોડ કે જે વાડાસડા રોડ તરીકે આમ તો તેનું નામ છે, પરંતુ આ રોડ ગામ લોકો જે અહીંથી ત્યાં આનો ઉપયોગ કરે છે તે આ રોડનું નામ આપ્યું છે ધણી ધોરી વગરનો રોડ. તેવું નામ આપવાના કારણ એ છે કે આ રોડ બન્યો તે ગામ લોકોને પણ યાદ નથી ક્યારે બન્યો, અને બન્યા પછી સરકારી તંત્ર આ રોડની સામે જોતા જ ભૂલી ગયું હોય તેવું રોડ ઉપર અહીંયા આવતા પણ એવું લાગી રહ્યું છે. અત્યારે આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચ્યા છીએ કે આ રોડની હાલત જુઓ કે અહીંયા જ્યારે નવો રોડ બનતો હોય અને પથ્થરો પાથરા હોય તેવો રોડ થઈ ગયો છે. પથ્થર જ રોડ ઉપર નજરે પડી રહ્યા છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક લૂંટના બનાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી, જેમાં 8 થી 10 જેટલા શખ્સો રસ્તા પર ઊભા હતા. 3 લોકોએ કાર અટકાવી છરી બતાવી હતી અને કાર ચાલકને ધમકાવીને પાકીટ અને રોકડ રકમ લૂંટી લીધી હતી. અન્ય એક વ્યક્તિ સાથે પણ છરીને આડે લૂંટનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રસ્તા ઉપરથી જતો હતો તો 8 થી 10 જણા અહીંયા રોડ ઉપર ઉભા હતા. એમાંથી 3 જણાએ રોડ પર આવી મારી ગાડી રોકી અને એલપેલ દારૂ બોલ્યા મને અને ગાડી ઉપરથી નીચે પાડી નાખ્યો. છરી બતાડી અને મારા આગળ પાકીટની અને પૈસાની લૂંટ કરી છે એ લોકોએ. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં નારોલમાંથી 400 કિલો ગાંજો ઝડપાયો છે. નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રના 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. ડુંગળીના જથ્થાની આડમાં આ ગાંજો લાવવામાં આવ્યો હતો. બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો કબજે કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. બોટાદના ઈશ્વરિયામાં વૃદ્ધા પર હુમલો કરવામાં આવ્યો. દુષ્કર્મના ઈરાદે વૃદ્ધા પર આ હુમલો કરવામાં આવ્યો. હુમલામાં વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ તેઓને ખસેડવામાં આવ્યા. પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ગોહિલને ઝડપી પાડ્યો છે. ઈશ્વરિયા ગામે લઈ જઈને કાયદાનો પાઠ ભણાવ્યો છે. તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. માફી મંગાવવામાં આવી છે. ઉઠક બેઠક કરાવવામાં આવી છે. ઈશ્વરિયા ગામ છે તે ઈશ્વરિયા ગામમાં આ જે વૃદ્ધ મહિલા રહે છે તે વૃદ્ધ મહિલા ઉપર નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાભાઈ ભૂપતભાઈ ગોહિલ તેમના દ્વારા લાજ લેવાના ઈરાદે હુમલો કરી અને તેમના ગંભીર ઈજા પહોંચાડેલ હોય તેવી ફરિયાદ છે તે જાહેર થઈ હતી અને બોટાદ પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ તરફ ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 12 દિવસથી હડતાળ યથાવત છે. વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા મેદાનમાં આવ્યા છે. સફાઈ કામદારો 7મા પગાર પંચના અમલીકરણની માંગ કરી રહ્યા છે અને તેની સાથે હડતાળ પર ઉતર્યા છે. જીતુભાઈ બારૈયાએ મુલાકાત લઈ કર્મચારીઓની વેદના સાંભળી. ખંભાત શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓની હડતાળને કોંગ્રેસે ટેકો આપ્યો છે. ગંદકી અને પાલિકાના અણઘડ વહીવટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને 3 દિવસમાં સફાઈ કર્મચારીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આણંદ જિલ્લાની જે ખંભાત નગરપાલિકા છે ત્યાં કામદારોનું આંદોલન ચાલતું હોય વાલ્મીકી સમાજના સફાઈ કામદારોનું, તે આંદોલનને સંપૂર્ણ અમારું સમર્થન છે અને ખાસ કરીને 2016માં જે 7મા પગાર પંચની અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી હોય તો આ 7મા પગાર પંચથી જે સમાજ અમારો વંચિત છે ખંભાત નગરપાલિકાનો સફાઈ કામદાર એને ખરેખર વંચિત ન રાખવો જોઈએ અને કોઈ આંદોલન કરવાની જરૂર પણ ના પડે. આની અમલવારી નગરપાલિકાને કરવાની હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સરકારનું આ સૂત્ર કદાચ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ હજુ પણ સ્પોર્ટ્સ યુનિફોર્મની રાહ જોઈ રહ્યા છે. શૈક્ષણિક સત્ર અડધું વીતી ગયું છે અને હવે માત્ર 3 જ મહિના બાકી છે ત્યારે સત્તાધીશો હવે જાગ્યા હોય તેવું લાગે છે. અગાઉ સામાન્ય સભામાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યારે ફેબ્રુઆરીમાં વિતરણ થશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ શાળાઓમાં યુનિફોર્મ પહોંચ્યા જ નથી. આ મામલે જ્યારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટેન્ડર પ્રક્રિયાનો રાગ આલાપ્યો. તેમનું કહેવું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 10 દિવસમાં તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપી દેવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે શું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આખું વર્ષ લાગે? શું બાળકોના શિક્ષણ અને સુવિધાઓ પ્રત્યે તંત્ર આટલું ઉદાસીન હોઈ શકે? શાસકોની આ ઢીલી નીતિનો ભોગ આખરે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જ બની રહ્યા છે.
આ વખતે સ્પોર્ટ યુનિફોર્મનું ટેન્ડર થઈ ગયું છે. લગભગ 10 દિવસમાં એ યુનિફોર્મ આવી જશે. ને હું કહું છું ત્યાં મારા ધારવા પ્રમાણે એવા બાળકો છે જેને હમણાં જ એડમિશન લીધું છે કે આ નવું એડમિશન લીધું છે. લગભગ 15,000 વિદ્યાર્થીઓને જ્યાં સ્પોર્ટ યુનિફોર્મ મળ્યા નથી અને ટૂંક જ સમયમાં એ જે વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ યુનિફોર્મથી બાકાત રહી ગયેલા છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપીને અમે સ્પોર્ટ યુનિફોર્મ આપવાની કોશિશ કરીશું. કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. સત્ર દરમિયાન રજૂ થનારા બિલ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠક બાદ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી અને સત્ર દરમિયાન 7 થી 8 જેટલા બિલો લાવવામાં આવશે. અધ્યક્ષશ્રી એ કામકાજ સમિતિની તમામ વિગતો ગૃહ શરૂ થાય એ વખતે ધ્યાને ગૃહના મૂકવાના જ છે. કેટલા બિલો આવશે? બિલો તો જેમ આવશે, જેમ ચર્ચામાં જેમ નોટિસ મળે એથી એ તબક્કાવાર કુલ જે 7, 8, 10 બિલો આવવાના છે એ ક્રમશઃ સરકારી કામકાજના દિવસે લેવામાં આવશે. સાંસદ શોભનાબેન બારૈયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. લોકસભા અધ્યક્ષની ચેમ્બરમાં હોબાળાને લઈ નિવેદન આપ્યું છે. વિપક્ષી મહિલાઓએ જે કર્યું તે નિંદનીય છે. અમે સાંસદોને વિનંતી કરી રહ્યા હતા. વિપક્ષ આ હદે જશે તે વિચાર્યું નહોતું. ત્યાં ગેનીબેન ઠાકોર પણ હાજર હતા. આવું ફરી ન થાય તે માટે કાર્યવાહી થવી જોઈએ. 4 फरवरी को जब प्रधानमंत्री नरेंद्र मोदी की चेयर के पास कांग्रेस और दूसरी विपक्षी पार्टियों की महिला सांसद प्रदर्शन कर रही थी तो शोभनाबेन बारैया उस वक्त वहीं पर थी. मैम, हमने एक गुजरात की सांसद जो गेनीबेन ठाकुर हैं, वीडियो में हमने देखा जो किरण रिजिजू की तरफ से बार बार रिलीज किया जा रहा है कि गेनीबेन ठाकुर भी वहां पर प्रदर्शन कर रही हैं. लेकिन जब हमने इंटरव्यू लिया तो उन्होंने कहा कि नहीं, वो पीएम के चेयर के पास नहीं गई थी. निष्कांत दुबे के जो बयान था उसका विरोध करने के लिए वो गई थी. तो आप भी उस वक्त वहीं पे थे, वीडियो में आप भी दिख रही हैं. आपने वहां पे क्या देखा? आप वहां पे क्या कर रही थी? गुजराती. હું જ્યારે તે દિવસે હાજર હતી ત્યારે વિપક્ષની અમુક મહિલાઓ ત્યાં પ્રધાનમંત્રીશ્રી જ્યાં બેસે છે અથવા તો પ્રધાનમંત્રીશ્રી જ્યાંથી આવે છે તે જગ્યાએ એ લોકો ઊભા હતા. અમદાવાદ મહાનગરપાલિકા સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તેને ખુલ્લું મૂકવામાં આવ્યું. મેયર અને મંત્રી રીવાબા જાડેજા પણ ત્યાં જોડાયા હતા. મુખ્યમંત્રી સભાસ્થાન પહોંચ્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ ત્યાં હાજર રહ્યા. રીવાબા પણ હાજર રહ્યા. મેયર સહિતના પદાધિકારીઓ પણ હાજરી આપી હતી. ઝિમ્બાબ્વેનું ઉચ્ચ સ્તરીય ડેલિગેશન ગુજરાતની મુલાકાતે છે. ડેલિગેશનને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડેલિગેશને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. બંને દેશો ટેકનોલોજીનો વ્યાપ વધારવા સહમતિ સાધવામાં આવી. ઉદ્યોગ મુલાકાત અને ચર્ચા થકી આ વ્યાપ વધારવામાં આવશે.